ડભોઈ રેલવે સ્ટેશન પર નાગરિકો હેરાન. પાર્કિંગ બોર્ડ વગર 500 રૂપિયાનો દંડ. રેલવે સત્તાધીશો ક્યારે જાગશે? ડભોઈ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અને તેમને મૂકવા આવતા નાગરિકો છેલ્લા કેટલાય સમયથી રેલવે પોલીસના અણઘડ વહીવટ અને અયોગ્ય દંડની નીતિનો ભોગ બની રહ્યા છે. સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર કે તેની આસપાસ કોઈપણ પ્રકારના પાર્કિંગ કે નો પાર્કિંગના સ્પષ્ટ બોર્ડ કે નિશાનીઓ લગાવવામાં આવ્યા ન હોવા છતાં ઉતાવળમાં મુસાફરને ઉતારીને તાત્કાલિક નીકળી જતા વાહન ચાલકોની ગાડીઓને રેલવે પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવે છે અને તેમની પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. અત્યારના ઝડપી યુગમાં જ્યારે મુસાફરો ટ્રેન પકડવાની ઉતાવળમાં હોય છે ત્યારે તેમને મૂકવા આવતા લોકો માત્ર ગણતરીની મિનિટો માટે સ્ટેશનની બહાર ઊભા રહે છે. સ્ટેશનના સત્તાવાર પાર્કિંગની જગ્યા ક્યાં છે અથવા ક્યાં નો પાર્કિંગનો વિસ્તાર છે તે દર્શાવતા સફેદ કે પીળા પટ્ટાઓ અથવા બોર્ડની ગેરહાજરી છે. પરિણામે સામાન્ય નાગરિકો અજાણતામાં વાહન પાર્ક કરીને દંડનો ભોગ બને છે. જ્યારે દંડ ભરનાર નાગરિકો રેલવે પોલીસને આ અંગે સવાલ કરે છે ત્યારે પોલીસકર્મીઓ માત્ર એટલો જ જવાબ આપે છે કે અમને ઉપરથી સૂચના આપવામાં આવી છે, અમે તે મુજબ જ કાર્યવાહી કરી રહ્યા છીએ. આ જવાબ સ્પષ્ટપણે દર્શાવે છે કે રેલવે પોલીસ માત્ર દંડ વસૂલવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યારે નાગરિકોને નિયમો વિશે માહિતગાર કરવાની મૂળભૂત જવાબદારીથી દૂર ભાગી રહી છે. એક તરફ રેલવે તંત્ર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે અને બીજી તરફ ડભોઈ જેવા ઐતિહાસિક સ્ટેશન પર પાર્કિંગના સાદા બોર્ડ પણ લગાવવામાં આવતા નથી. જો નિયમોનું પાલન કરાવવું હોય તો પહેલા નિયમો દર્શાવવા જરૂરી છે. બોર્ડ વગર સીધો દંડ વસૂલવો એ કાયદાકીય રીતે પણ અયોગ્ય છે અને લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ છે. ડભોઈને જનતા અને મુસાફર સંગઠનો રેલવેના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે કે સ્ટેશનના મુખ્ય પ્રવેશ માર્ગ પર અને બહાર નીકળવાના વિસ્તારમાં મોટા અને સ્પષ્ટ ગુજરાતી તથા અંગ્રેજીમાં પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોનના બોર્ડ તાત્કાલિક લગાવવામાં આવે. પાર્કિંગની નિશ્ચિત જગ્યા પર સફેદ અને પીળા રંગના પટ્ટાઓ દ્વારા ઝોનિંગ કરવામાં આવે. જ્યાં સુધી બોર્ડ ન લાગે ત્યાં સુધી રેલવે પોલીસ દ્વારા માત્ર સૂચના અને ચેતવણી આપવામાં આવે, દંડ નહીં. જો રેલવે તંત્ર આ મૂળભૂત સુવિધા પૂરી પાડ્યા બાદ જ નિયમભંગ બદલ દંડની કાર્યવાહી કરશે તો મુસાફરોને મૂકવા આવતા હજારો લોકોને મોટી રાહત મળશે અને પોલીસ સાથેના ઘર્ષણ ટાળી શકાશે. સત્તાધીશોએ આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપીને વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.